ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા 4 દિવસ ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી. ફોર વ્હીલર અને બાઇક 8 વાહનોને ડિટેઇન કરી ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો. ધાંગધ્રા શહેરી વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં હાઈવે પર ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી. આ ડ્રાઈવ દરમિયાન ધાંગધ્રા સિટી પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી 8 વાહન ડિટેઇન કર્યા, જેમાં ફોર વ્હીલર ગાડી, બાઇક સહિત વાહનોને ₹10,000નો દંડ કરવામાં આવ્યો. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાને લઈ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધાંગધ્રા પોલીસ પીઆઈ એમયુ મસી, પીએસઆઈ એકે વાઘેલા, વીએમ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સમગ્ર સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં ફુલેશ્વર મંદિર, આર્મી લાઇન રોડ પર છેલ્લા 4 દિવસથી ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી. ધાંગધ્રા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો અને ફોર વ્હીલર ગાડી, બાઇક સહિત 8 વાહન ડિટેઇન કરી ₹10,000નો દંડ ફટકારવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.